વેલકમ ટુ અંજના થાનકીસ કિચન। આજે આપણે બનાવશું શક્કરિયાની સૂકી ભાજી। રતાળુને આવી રીતે ક્યુબમાં કટ કરી લીધા છે બટેટાની જેમ। સાથે છે આદુ મરચાંની પેસ્ટ અને લીમડો। વઘાર કરશું। તેલ અને ઘી મિક્સ લઈ લેવાના છે અથવા ખાલી ઘીમાં પણ વઘાર કરી શકાય। જીરું ચડિયાતું નાખવાનું છે, થોડુંક વધારે જ। લીમડો નાખી દેશું। આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી લેશું। હવે આ કટ કરેલા શક્કરિયાને આમાં નાખી દઈશું। મસ્ત મિક્સ કરી અને આને ઢાંકી દઈશું। 5 જ મિનિટમાં પાકી જશે। જો સરસ મજાના સોફ્ટ થઈ ગયા। હવે એમાં આપણે થોડોક લીંબુનો રસ, ફરાળી નમક, લાલ મરચું જો ખાતા હોય તો નાખવાનું થોડોક કલર માટે। ઓલરેડી લીલું મરચું આપણે આમાં નાખેલું છે। મિક્સ કરી લઈશું। રતાળું મીઠા હોય એટલે ખાંડ નાખવાની જરૂર નથી। બહુ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। સરસ વરસાદી વેધરમાં શક્કરિયાની સૂકી ભાજી ધાણા ભાજીથી ગાર્નિશ કરેલી એટલી મસ્ત લાગે ને, સાથે થોડુંક દહીં હોય તો ઓર ટેસ્ટી લાગશે।